અમરેલીના લાઠીમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે। ડુંગળી, કઠોળ, બાજરીના પાકને નુકસાન પહોંચ્યું। તૈયાર થયેલા પાક પર માવઠાનો માર વરસ્યો, નુકસાની પહોંચી છે। 4 મહિનાની મહેનત જે હતી તેના પર માવઠાનું પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। સર્વે કરાવી વળતર આપવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। 5 થી 6 દિવસથી વરસાદ એક ધારો પડે છે અને અત્યારે પણ ચાલુ છે વરસાદ અને ડુંગળીનો પાક હાવ નિષ્ફળ ગયો છે। ઝાડ, બાજરો, મગફળી અને મગ બધું અત્યારે નિષ્ફળ જ ગયું હાવ। અને સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે સર્વે કરે અને ખેડૂતને આપે થોડીક, નકર ખેડૂતને અત્યારે દવા પીવાનો વારો આવે એવો સમય આવી ગયો છે। બધું હળી ગયું છે તાત્કાલિક આપે કેમેરો મારીને જોવો તમે, એટલી માંગણી કરીએ છીએ સરકાર પાસે। મજૂરી કેટલી થઈ રહી? મજૂરી આમાં પુષ્કળ ચડી ગઈ છે। 2.5 થી 3 લાખ રૂપિયા જેવું તો મજૂરી ચડી ગઈ છે। અમારે આખા પંથકમાં 5 થી 6 દિવસથી વરસાદ પડે છે તો તલ, ડુંગળી અને બાજરી કોઈ પણ વસ્તુ અત્યારે હાથમાં આવે એમ નથી। તાત્કાલિક સરકાર જો સર્વે કરે અને અમને સહાય આપે તો અમે નવી વાવણી કરી શકશું, નકર અમારા હાથમાં અત્યારે કાંઈ રહ્યું નથી। આની મજૂરી ચડી છે પણ મજૂરીને અત્યારે બહારથી લાવીને દેવા પડે એમ છે, આવી પોઝિશન છે। ડુંગળી તો બધી હળી જ ગઈ છે પણ હવે જો સર્વે તાત્કાલિક કરીને જો સહાય આપે તો અમે નવી વાવણી કરી શકશું। લાઠી રોડ બાયપાસે અમારે 7.5 વીઘાની જમીન છે, એમાં અમે તલી વાવી હતી અને હાલ 4 વીઘાની અમારે લેવાઈ ગઈ છે અને બાકીનો પાક હજી ઊભો છે અને કમોસમી વરસાદને કારણે અમારે પાક નિષ્ફળ ગયો છે। સરકાર પાસે અમે આશા એટલી રાખી છે કે તાત્કાલિક ધોરણે આનું કંઈક નિવારણ લાવે અને ખેડૂતને થોડોક વળતર આપે, ઊભા થાય નકર તો ખેડૂતને ઉનાળુ પાક બધો ફેલ ગયો। ડુંગળી 14 થી 15 વીઘાની હતી અને વરસાદ એક ધારો 5 થી 6 દિવસથી સતત પડી રહ્યો છે અને હવે સરકાર પાસેથી એવી માંગણી કરવી છે કે પેકેજ કાંક સહાય મળે ખેડૂતને। ડુંગળી હવે ફેલ થઈ ગઈ છે 14 થી 15 વીઘાની અને હાવ હળી ગઈ છે, ગેગી ગઈ છે અને ઉગવા પણ માંડી છે। હવે કાંઈ હાથમાં આવે એમ છે નહીં ડુંગળીની। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારોમાં સતત 6 દિવસથી વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને રવિ પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાની જે છે એ ગઈ છે। ત્યારે હાલ આપણે લાઠી તાલુકાની અંદર વાત કરીએ તો લાઠીના ગ્રામ્ય વિસ્તારની અંદર આ ખેડૂતોને જે છે આ ડુંગળી અહીંયા વાવેતર કરવામાં આવ્યું હતું ને સદંતર આ ડુંગળી અત્યારે પાક જે છે નિષ્ફળ જવા પામ્યો છે। રવિ પાકની અંદર વાત કરીએ બાજરી હોય, મગફળી હોય, ડુંગળી હોય કે અન્ય પાક જે રવિ પાક છે તે પાક સદંતર હાલ નિષ્ફળ ગયો છે। ત્યારે આ સતત 5 દિવસથી વરસતા વરસાદના કારણે જે રીતે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી અને સરકાર પાસે માગણી કરી છે કે આ સર્વે કરીને તાત્કાલિક અમને સહાય આપવામાં આવે જેથી કરીને ખેડૂત પાછો આગળની જે ચોમાસું વાવણી છે તે કરી શકે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી, અમરેલી।